નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ રીતે તૈયારી કરી રહ્યા જશો. વિદ્યાર્થી મિત્રો, તો આપણે જેટલા પણ પેપરો સોલ્વ કરી રહ્યા છે એને સરસ રીતે તૈયાર કરતા રહો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લિબર્ટી પેપર સેટ જે છે એનું પેપર નંબર 4 જે છે એ જોઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એનું સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહે. બેક ટુ બેક સોલ્યુશન આપણે કરી જ રહ્યા છીએ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને દર વખતે આ પૂછાય જ છે, તો ખાસ તૈયાર કરી નાખજો. તો પ્રશ્નપત્ર 4 જે છે એનો પહેલો પ્રશ્ન એટલે કે 47મો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મલ્ટિપલ રીતે પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન કેટલી રીતે પૂછાઈ શકે એ અહીંયા લખેલું છે. તો થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો એવું પૂછે, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો એવું પૂછે, કાં તો પછી પ્રતિજ્ઞા તમને આપી જ દીધેલી ભાઈ, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. અથવા આ રીતે પણ પૂછી શકે, ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે તો સાબિત કરો કે એડી અપોન ડીબી બરો એ અપોન ઈસી. જો વિદ્યાર્થી મિત્રો આ ને આ રીતે પૂછાય તો બહુ ફાયદો થઈ જાય, કારણ કે પછી તમારે મોઢે કરવાની ઝંઝટ જ નથી રહેતી. પરંતુ આ બંનેમાંથી કોઈ પણ રીતે પૂછાય તો પછી તમને પ્રતિજ્ઞા આવડવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ પ્રમેય 5-5 વાર લખીને 10-10 વાર લખીને તૈયાર કરો. પ્રતિજ્ઞાનો પણ 1 માર્ક હોય છે, બરાબર છે. એટલે ખાસ આને તૈયાર કરો. ઓકે, તો મિત્રો મોડું ન કરતા સ્ટાર્ટ કરીએ. તો રકમમાં આપણને કીધું છે, જુઓ, ત્રિકોણ એબીસીની બાજુ જે બીસી છે એને સમાંતર રેખા જે છે એ એબી અને બીસીને એસીને ડી અને ઈ બિંદુમાં છેદે છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ ત્રિકોણ દોરેલું છે, બરાબર છે. એ ત્રિકોણની અંદર આ જે ડી જે છે, બરાબર છે, એ અનુક્રમે શું છે, ડી અને ઈ બિંદુમાં છેદે છે. કોને? આ એબીને ડીમાં અને એસીને ઈમાં છેદે છે. ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? આગળ વધીએ. પક્ષમાં ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે. તો પક્ષ જો આ રીતે પૂછાયું તો પક્ષ તો અંદરથી જ મળી જાય. આ આપણો શું થઈ ગયો? આટલે સુધીનો પક્ષ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. નેક્સ્ટ, સાધ્યમાં આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ આ જે રેખા છે ને એને કારણે આપેલ જે બાજુઓ છે એનો શું થાય છે, બે ભાગમાં વિભાજન થઈ ગયું. તો આ એડી અપોન ડીબી બરોબર એઈ અપોન ઈસી એ આપણે સાબિત કરવાનું છે. ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સાબિતી તરફ જઈએ. જ્યારે વિદ્યાર્થી મિત્રો સાબિતી આવે એટલે આપણે કંઈક ને કંઈક શું કરવું પડે? એક્સ્ટ્રા ઉમેરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જોઈ શકો છો તમે, એક તો ઉપરની આકૃતિ અને આકૃતિ સેમ જ છે, એટલે આપણે આકૃતિ એક જ વાર દોરવાની છે, બરોબર છે. તો સીડી અને બીઈ આપણે જોડ્યા. એ ઉપરાંત આ જે ડીએમ જે છે એ એસી ઉપર લંબ દોરેલો છે અને ઈએન જે છે એ એબી ઉપર લંબ દોરેલો છે. તો બીઈ અને સીડી જોડો. ડીએમ લંબ એસી અને ઈએન લંબ આપણે શું કરેલું છે? એબી રચેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો એડીઈનું ક્ષેત્રફળ કહીએ તો ત્રિકોણ એડીઈ, બરાબર છે, આના સંદર્ભમાં, બરાબર છે. તો આપણે અહીંયા એડીઈ અને આપણે શું લેવું છે? આ જે બીડીઈ લેવું છે. તો આટલા પોર્શન પ્રમાણે જરાક ધ્યાન આપજો. અહીંયા આટલા પોર્શન પ્રમાણે આ ભાગ જે છે એના પ્રમાણે વેધ કયો થશે? ઈએન થશે. શું થશે? ઈએન થશે. ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? તો આપણે શું લખ્યું? 1/2 એડી પાયો થયો અને વેધ શું થયો? ઈએન થયો. એ જ પ્રમાણે જો હું બીડીઈ લઈશ, બરાબર છે, બીડીઈ લઈશ તો 1/2 પાયો શું થશે? પાયો તો એનો ડીબી જ થશે અને વેધ શું થશે? ઈએન થશે. ફરીથી એકવાર જુઓ, આ આપણે ત્રિકોણ લીધું, બરાબર છે. આ ત્રિકોણ પ્રમાણે વેધ ક્યાં મળ્યો? આપણને 12 મળ્યો અને પાયો કયો થયો? ડીબી થયો. ખ્યાલ આવ્યો કે નહીં? ગુરુકોણ ત્રિકોણ છે એટલા માટે વેધ 12 મળે. ત્યારબાદ એડી માટે પણ સેમ ટુ સેમ. એડી માટે હવે આપણે જો ધ્યાન રાખજો, હવે આપણે આ ત્રિકોણ લીધું, બરાબર છે, આ પોર્શન લીધો, એની અંદર વેધ કયો આવશે? ડીએમ આવશે, બરાબર છે. ઓકે, અને આ જે બીજું ત્રિકોણ આ થયું. તો ઉપરના ત્રિકોણ પ્રમાણે
વેધ શું થયો? ડીએમ. નીચેના ત્રિકોણ પ્રમાણે પણ વેધ ડીએમ મળશે, પણ પહેલામાં પાયો એ આવશે, બીજામાં શું આવશે? ઈસી આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો પહેલામાં ડીએમ આવ્યો અને બીજામાં શું આવ્યો? 1/2 એ આવ્યું, અહીંયા ઈસી આવશે અને અહીંયા ડીએમ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી એકવાર જુઓ, હું જો આ ત્રિકોણ લઉં છું, બરાબર છે, તો પાયો શું થયો? ઈસી, પણ વેધ શું થાય છે? બહારની સાઈડ મળે છે, ગુરુકોણ ત્રિકોણ છે એટલે ડીએમ. ખ્યાલ આવી ગયો કે નહીં? આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ? આનો ને આનો અને આનો ને આનો શું લઈએ? ગુણોત્તર લઈએ. શું લઈએ? ગુણોત્તર લઈએ. તો પહેલાં એડી અને બીડીનો ગુણોત્તર લઈએ. તો આ ગુણોત્તર લઈએ તો આ બંને વેલ્યુ આપણે મૂકી દઈએ, બરાબર છે. 1/2 ઉડી જાય, 1/2 ઉડી ગયા અને EN ઉડી ગયા. આપણા જોડે શું વધશે? AD/DB. પરિણામ નંબર 1. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આનો અને આનો ગુણોત્તર લઈશું, બરાબર છે. તો AD અને DECનો ગુણોત્તર લીધો, તો આ બંને કિંમત એમાં મૂકી દઈએ. તો બંને કિંમત મૂકી દીધી તો 1/2 ઉડી ગયા, DM ઉડી ગયા, બરાબર છે. તો આપણા જોડે શું વધશે વિદ્યાર્થી મિત્રો? AE/EC. સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો પરિણામ નંબર 2, સોરી. હવે જો આનામાં અંશમાં ADE છે, આમાં પણ ADE છે. છેદ જે છે ને એ સરખા નથી. જો છેદ સરખા કરી નાખો, આ બંનેને સરખા કરી નાખો, તો આ બંને આપોઆપ જ સરખા થઈ જાય કે ના થઈ જાય? બરાબર છે કે નહીં? ખ્યાલ આવી રહ્યો છે? તો આપણે બરાબર જોઈએ આકૃતિ. તો આ એક સમાંતર રેખા અને આ એક સમાંતર રેખા, બરાબર છે. અને આ જે આપણું ત્રિકોણ જે છે, બરાબર છે, એક તો આ જે BDE અને બીજું ત્રિકોણ આ, બરાબર છે. આ બંને ત્રિકોણ એક જ પાયા કયા ઉપર આવેલા છે? DE પર આવેલા છે અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. માટે બંનેના ક્ષેત્રોળ કેવા થઈ જશે? સરખા થઈ જશે. તો હવે ત્રિકોણ BD અને ત્રિકોણ DEC એક જ પાયા શેના ઉપર આવેલા હતા? DE પર આવેલા હતા, બરાબર કે નહીં? ઓકે. અને BC સમાંતર શું છે? DE જે છે એમની વચ્ચે આવેલા છે અને એ જોડ વચ્ચે આવેલા શું છે? આ ત્રિકોણો છે. માટે આ બંને ત્રિકોણોના ક્ષેત્રોળ કેવા થઈ જાય? સરખા થઈ જાય. તો પરિણામ 1, 2 અને 3 છેદ સરખા થઈ ગયા એટલે આ બંને ગુણોત્તર કેવા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? સરખા થઈ જાય. એટલે આમ પરિણામ 1 અને 2, 1, 2, 3 પરથી આ જે ભાગ છે શું થઈ ગયો? સરખો થઈ ગયો. અને આ જ તો આપણે શું કરવાનો હતો? સાબિત કરવાનો હતો. તો આશા રાખું છું મિત્રો તમને આ પ્રમેયમાં સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે. ક્યાંય પણ કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. એકદમ સરળ પ્રમેય છે. અને 2 થી 3 વાર હજુ રિવિઝન કરો. લખીને જેટલું કરશો ને વિદ્યાર્થી મિત્રો એટલું તમારા માટે સારું છે. ઓકે. અને ખાસ બધી રીતના પ્રમેય તમારે તૈયાર કરવાનું છે. આ પ્રમેય બીજી રીતના પણ પૂછાય છે. તો આગળના પેપરમાં આપણે એ પણ જોઈશું કે કઈ રીતે આને લખી શકાય. નામ બદલી નાખે, PQR કરી નાખે તો એને કઈ રીતે લખી શકાય? ઓકે, કંઈ વાંધો નહીં. આપણે આટલે સુધી આનું કરો રિવિઝન. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો આપણે. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધેલું છે, જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR તથા AD અને PM અનુક્રમે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRની મધ્યકા હોય તો સાબિત કરો કે AB/PQ બરાબર AD/PM. એકદમ સરળ રાઇડર છે વિદ્યાર્થી મિત્રો. તો પક્ષમાં આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો જો અને તો વચ્ચેનું વિધાન. એટલે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે તથા AD અને PM અનુક્રમે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRની મધ્યકાઓ છે અને સાબિત કરવાનું છે. આપણે ક્યાં લખીશું? સાધ્યમાં. રાઈટ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણા જો બે ત્રિકોણ છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. હવે આની મધ્યકા દોરીશું, એને નામ આપીશું AD. આની મધ્યકા દોરીશું, એનું નામ આપીશું PM. જેને કારણે શું થઈ જશે? મધ્યકાને કારણે આ બંને અંતર સરખા થઈ જશે, બરાબર છે. તો સાબિતની અંદર લખીશું કે AD અને PM અનુક્રમે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRની મધ્યકાઓ છે, બરાબર છે. માટે શું થશે? BC જે છે એ કોનું બમણું થશે? BDનું કાં તો DCનું. એટલે આપણે BDના બમણા લખ્યા, બરાબર છે. એ જ પ્રમાણે QR એ કોના બમણા થશે? QMના. કોના? QMના. રાઈટ વિદ્યાર્થી મિત્રો. QR જે છે એટલે બે QM ભેગા કરીએ, બરાબર છે. QM ને MR સરખા છે એટલે QM 2 વખત લખો કાં તો MR 2 વખત લખો એટલે આખું QR થઈ જાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આગળ વધીએ. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR શું છે? સમરૂપ છે. માટે શું થાય? AB/PQ બરાબર BC/QR બરાબર AC/PR પણ થાય, પણ આપણે BC/QR જ લખ્યા, બરાબર છે. તો BCની જગ્યાએ 2BD લખાય, QRની જગ્યાએ 2QM લખી શકાય. તો 2 ઉડી જશે એટલે BD/ શું આવ્યું? QM આવ્યું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ.
તો આપણને AB અપોન PQ બરાબર શું મળ્યું? BD અપોન QM મળ્યું. પરંતુ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, ખૂણો ABCમાં એટલે ખૂણો ABC અને ખૂણો PQR બરાબર છે એ સરખો છે. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ સમરૂપ ત્રિકોણો છે એટલે ખૂણાઓ તો સરખા જ હશે. એટલે આ ખૂણો ને આ ખૂણો શું છે? સરખો છે. બરાબર છે. વળી ધ્યાન રાખજો, આ ABD કહો અને PQM કહો, ખબર પડી કે નહીં? આખો ખૂણો કહો, ધ્યાન રાખો અહીંયા આ જો આખો ખૂણો કહો ABD ABC કે પછી ABD કહો, બંને એક જ થાય કે ના થાય? બરાબર છે. ઓકે, આગળ વધી તે જ બતાવ્યું છે. ત્રિકોણ ABD અને ત્રિકોણ PQM, ABD અને ત્રિકોણ PQM માટે બરાબર છે. તો AB અપોન PQ બરાબર BD અપોન QM તો આપણે સાબિત કરી નાખ્યું. બરાબર છે. આગળ વધી તથા આપણા જોડે શું સાબિત થઈ ગયું? ખૂણો ABD અને ખૂણો PQM શું થઈ ગયું? સરખા થઈ ગયા. એટલે બાજુ ખૂણો બાજુ પ્રમાણે આ બંને અંદરના ત્રિકોણ શું થઈ જશે? સમરૂપ થઈ ગયા. ABD અને PQM સમરૂપ થઈ ગયા. તો સ્વાભાવિક છે બાકુબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણો સમરૂપ થઈ ગયા તો અનુરૂપ બાજુઓ શું થશે? સમપ્રમાણમાં થઈ જશે. એટલે AB અપોન PQ બરાબર AD અપોન PM લઈ શકીએ અને આપણે શું કહી નાખ્યું વિદ્યાર્થી મિત્રો? સાબિત કરી નાખ્યું. તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાઇડર છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ રાઇડર છે. આને સરસ રીતે તૈયાર કરો. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને આપેલું છે x ઓછા 1/x બરાબર 3 અને શરત છે x 0 નથી. સમીકરણના બીજ આપણે શોધવાનું છે. જુલાઈ 2023નો દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં રકમ લખીશું. x - 1/x બરાબર 3 લખ્યા. 3x સામે જશે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? x² થશે. અહીંયા 1 છે અને આ x સામે જશે એટલે શું થઈ જશે? 3x. એટલે છેદમાંથી x જતા એટલે લસા લીધો. હવે વિદ્યાર્થી 3x સામે એટલે શું થશે? માઇનસ થશે. એટલે x² - 3x - 1 બરાબર 0. તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આની અંદર ગણતરી ડાયરેક્ટ નહીં થઈ શકે. આપણે શું શોધવું પડશે? વિવેચક. વિવેચક શોધવા માટે આપણે શું કરવું પડશે? A, B અને C જોઈએ. A તરીકે 1 છે, B તરીકે -3 છે અને C તરીકે શું છે? -1 છે. તો પહેલાં વિવેચક શોધીશું વિદ્યાર્થી મિત્રો. વિવેચક ઇઝ ઇક્વલ ટુ B² - 4AC. બીની કિંમત કેટલી છે? -3 એટલે -3નો વર્ગ લખ્યો. -4 એની કિંમત છે 1 અને સીની કિંમત પણ -1 છે. તો -3નો વર્ગ 9 થયો, માઇનસ પ્લસ થયો, 4 × 4 એટલે કે 4 × 4 માઇનસ પ્લસ થઈ ગયા. તો 9 × 4 શું આ વિદ્યાર્થી મિત્રો? 13. 13 એ ગ્રેટર દેન 0 છે એટલે સમીકરણના બીજ કેવા મળશે? વાસ્તવિક અને ભિન્ન. તો સમીકરણના બીજ વાસ્તવિક તથા ભિન્ન મળે. આ લખવાની જરૂર નથી, પણ ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે આપણે લખી નાખીએ ગ્રેટર દેન 0 પ્રમાણે મળ્યું એટલા માટે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર આપણે જાણીએ છીએ કે ભાઈ આપણું જે બીજ શોધવાનું છે બરાબર છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ. x બરાબર -b ± વર્ગમૂળમાં વિવેચક એટલે B² - 4AC કિંમત છેદમાં આપણે લખીશું 2a. તો -bની વેલ્યુ શું લખી? -3 લખીએ. ± વર્ગમૂળમાં શું આવશે? 13 આવશે. છેદમાં 2 અને એની કિંમત શું લખી? 1 લખી. માઇનસ પ્લસ ± વર્ગમૂળમાં 13 છેદમાં 2 × 2. તો વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણને બીજ શું મળે? પહેલું આલ્ફા કહીએ તો 3 + વર્ગમૂળમાં 13 છેદમાં 2 તથા બીટા બરોબર શું થશે? 3 - વર્ગમૂળમાં 13 છેદમાં 2. તો આપણને 2 શૂન્ય પ્રમાણે 2 બીજ જે છે એ આ પ્રમાણે મળી શકે. તો એકદમ સહેલો દાખલો છે અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આવડવો જોઈએ જ. બરાબર, વન ઓફ ધ ઇઝીએસ્ટ એક્ઝામ્પલ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. સૂત્રમાં કિંમત મૂકવા સૂત્ર આવડવા જોઈએ. એક આ સૂત્ર આવડવું જોઈએ, એક આ સૂત્ર આવડવું જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, અને સરસ રીતે દાખલાને તૈયાર કરો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું કીધેલું છે સમાંતર શ્રેણી 21, 18, 15નું કયું પદ -81 હશે? વળી કોઈ પદ શૂન્ય હોઈ શકે? સહકારણ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, શ્રેણી આપણને 21, 18,
15 આપણને આપેલી છે, બરાબર. તો આનામાં એ બરો આપણા જોડે કેટલા આપ્યા છે? 21 આપેલા છે. સામાન્ય તફાવત ડી બરો શું થશે? 18 માઇનસ 21 એટલે 3 પર ગયા, -3. બરાબર છે. કયું પદ એટલે કે આપણે કહીએ ધારો કે એક એનમું પદ, ધારો કે એનમું પદ -81 હશે, આપણે એવું વિચારીએ તો શું થશે? એ એન બરોબર -81. આપણે જો સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરો -81. એની કિંમત 21 વત્તા એન શોધવાના છે -1. ડીની કિંમત કેટલી આવશે? -3 બરોબર -81. હવે વિદ્યાર્થી મિત્રો સામે માઇનસ વસ્તુ -3 કૌંસમાં n -1 લખ્યા. 1 ને 1 2 થશે, 8 ને 2 10 થશે, પણ કેવા? માઇનસ માઇનસ બંને હજુથી ઉડી જશે. n -1 લખ્યા, 3 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? છેદમાં જતા રહેશે. તો 3 તરી 9, 1 વધ્યો એટલે 3 ચોક 12, એટલે n -1 બરોબર 34. n બરોબર 34 વત્તા શું થશે? 1. માટે વિદ્યાર્થી મિત્રો n બરોબર 35. તો એનો મતલબ શું થયો? યસ, 35મું પદ શું હશે? 81 હશે. તો લખીશું 35મું પદ -81. હા, ખાસ ધ્યાન, -81 થશે. હવે શું કહે છે બીજી શરત પ્રમાણે કે શું વળી કોઈ પદ 0 હોઈ શકે? તો આપણે કહીએ ભાઈ ધારો કે એનમું પદ 0 હશે, તો ફરીથી આવી જ ગણતરી. તો એન બરોબર શું લીધું આપણે? 0. તો a પ્લસ n -1 ઇન્ટુ ડી બરોબર 0 લખ્યું. એની કિંમત આપણે જોડે કેટલી? 21 છે, પ્લસ n -1. ડીની કિંમત તો -3 છે, એટલે કૌંસમાં લખે -3 ગુણ્યા કરીને બરોબર 0. 21 સામે જશે એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે, એટલે -3. આગળ જેવી જ ગણતરી, ધ્યાન રાખજો. n -1 બરોબર 21 સામે ગયા તો 0 તો લખવાની, એટલે -21. -3 છેદમાં જતા રહેશે, એટલે n -1 બરોબર -21 છેદમાં -3. માઇનસ ઉડી જશે, 3 સીતા 21 એટલે 7 આવ્યા. n બરોબર 7 વત્તા 1, માટે n બરોબર શું આવશે? 8. તો હા, 8મું પદ શું હશે? 0 હશે. શું હશે? લખીશું 8મું પદ 0 હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ દાખલો છે અને વન ઓફ ધ મોસ્ટ ટાઈમથી દાખલો છે. 2 માર્કમાં પણ પૂછાઈ શકે કે ભાઈ -81 હશે કાં તો 0 હશે, એવી રીતે કરીને, બરોબર છે. ને આવી રીતે 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછો તો આવી રીતે દાખલો પૂછી શકે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. જો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો, બેલ આઇકોન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું આપેલું છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક 18 છે, તો ખૂટતી આવૃત્તિ f શોધવાની છે. તો આપણું કોષ્ટક આ પ્રમાણે આપેલું છે, જેના ઉપરથી આપણે વર્ગ અને આવૃત્તિ લખી નાખી છે અને આવૃત્તિને આપણે fi કહીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો કરીએ તો f તો આવવાના જ, અને એ ઉપરાંત આ બધાનો સરવાળો કરી લે આપણને શું મળશે? 55 મળશે, એટલે f પ્લસ 55. બરાબર છે. હવે નેક્સ્ટ પોર્શન આવશે આપણું વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત. તો આનો સરવાળો ભાગ્યા 2, એટલે 11 અને 13નો સરવાળો કેટલો થાય? 24. 24ના અડધા કેટલા થાય? બરાબર છે, 2 વડે ભાગે એટલે 12. બરાબર, વર્ગ લંબાઈ 2 2ની છે એટલે 2 2 ઉમેરતા જવાના, એટલે 12 આવશે, પછી શું આવશે? 14, પછી 16, પછી 18, પછી 20, પછી 22 અને પછી 24. આ રીતે આપણે મધ્ય કિંમત લખી શકીએ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે જનરલી આપણને શું શીખવાડવામાં આવ્યું કે બંને હજુથી જે વચ્ચોવચ આવે એને સામે એ ધારવાનો, પણ જ્યારે અજ્ઞાત શોધવાનો હોય ને વિદ્યાર્થી મિત્રો આવૃત્તિમાં, તો જ્યાં આપણે અજ્ઞાત છે ને એની સામે શું ધારી લેવાનો? એ ધારી લેવાનું. બરાબર છે. તો આની સામે 0 આવશે, ઉપર શું આવશે? -1 -2, નીચે 1 2 3. તો આપણે હવે શું લખીશું? ui બરોબર xi માઇનસ a અપોન h, જેની અંદર આની સામે 0 આવશે તો ઉપર -1 -2, નીચે 1 2 3 4. તો આપણે આ રીતે લખ્યા. બરોબર, ખબર પડી કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? હવે આગળ વધીએ. હવે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? fi અને uiનો ગુણાકાર. તો આપણું કોષ્ટકમાં ખાનું બનાવીશું fi અને uiનો. તો હવે શું થશે? 7 દુ 14 પણ કેવા? -14. 6 એકા 6 પણ કેવા? -6. f ગુણ્યા 0 શું થઈ જશે? 0. 13 એકા 13, 20 દુ 40, 5 તરી 15 અને ચોકું 16.
ચોખ્ખું ચોખ્ખું 16 થશે. હવે જો વિદ્યાર્થી મિત્રો 16 અને 4નો સરવાળો 14 અને 6નો સરવાળો કેટલો આવશે -20 અને આ બધાનો સરવાળો કેટલો આવશે 84. 84માંથી 20 જશે તો કેટલા આવશે 64. એટલે સિગ્મા એફઆઈ હોય આપણા જોડે કેટલા આવ્યા 64. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એક્સ બાર કેટલા આપેલા 18 આપેલા, બરાબર છે. ત્યારબાદ આપણા જોડે એચ વર્ગ લંબાઈ આપણને બેની દેખાય છે અને એ કેટલા છે 16 મળી ગયા. તો આપણું મધ્યકનું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ યુ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા એચ થશે. આમાં બધી કિંમતો મૂકી હતી વિદ્યાર્થી મિત્રો. એક્સ બારની કિંમત 18 મૂકી, એની કિંમત 16 મૂકી, સિગ્મા એફઆઈ 64 મૂક્યા, સિગ્મા એફઆઈ એફ પ્લસ 55 મૂક્યા અને છે ગુણ્યા 2 લખ્યા. આ 16 સામે જશે વિદ્યાર્થી મિત્રો, એટલે શું થશે માઇનસ થશે, બાકીનું બધું એમનું એમ જ લખ્યું. તો 18 માઇનસ 16 થયા અને સામે જેમ છે એમના એમ લખ્યા, પણ 64 જોડે 2 ગુણી નાખ્યા. બસ 18માંથી 16 જશે એટલે કેટલા હશે વિદ્યાર્થીઓ 2, બાકીનું સેમ ટુ સેમ ગુણાકાર કર્યો નથી. આ 2 છેદમાં જશે અને એફ પ્લસ 55 ક્યાં હશે સામે જશે વિદ્યાર્થી મિત્રો, સામ સામે થઈ જશે. તો અહીંયા આપણા જોડે શું મળશે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. તો અહીં આપણે લખીશું એફ પ્લસ 55 બરાબર 64 ગુણ્યા 2 છેદમાં 2. આ 2 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, એટલે એફ પ્લસ 55 બરાબર અહીંયા આવ્યા 64. 55 સામે જશે એટલે શું થઈ જશે માઇનસ થશે, એટલે 64 માઇનસ 55 એટલે આપણા જોડે એફ કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો, યસ એફ આપણને મળશે 9. તો અહીંયા અજ્ઞાત આવૃત્તિ જે છે વિદ્યાર્થી મિત્રો શું થશે 9 થશે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, આ પાક્કો આવડવો જ જોઈએ, બરોબર છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધેલું છે, જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો એક્સ અને વાયના મૂલ્યો શોધો. તો વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કરી જ નાખવાનો દાખલો, બરાબર છે. તો મધ્યસ્થનો દાખલો છે એટલે વિદ્યાર્થી મિત્રો ત્રીજું ખાનું આપણે બનાવવું પડશે સંચય આવૃત્તિનું. તો સંચય આવૃત્તિનું ખાનું જે છે ને આપણે CFI કહીએ છીએ. પહેલાં છે 5, પછી 5 + x 5x, 5માં 20 ઉમેરાશે એટલે 25 + x, 25માં 15 ઉમેરાશે એટલે 25 ને 15 40 + x, 40 + x ની અંદર y ઉમેરાશે એટલે 40 + x + y, 40 ની અંદર 5 ઉમેરાશે એટલે 45 + x + y આવશે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને મધ્યસ્થ કેટલો આપેલો છે 28.5, કેમ કે મધ્યસ્થ એ ટોટલ 60 લખીએ, 60 ભાગ્યા 2 કરીએ 30, તો 30 શોધવા ક્યાં આપણે, બરાબર છે. એટલે આપણે મધ્યસ્થ ઉપરથી જ મધ્યસ્થ વર્ગ મળશે. તો મધ્યસ્થ આપણા જોડે 28.5 છે વિદ્યાર્થી મિત્રો, એટલે વર્ગ કયો આવશે 20 થી 30, મધ્યસ્થ વર્ગ 20 થી 30 મળ્યો, માટે આપણા જોડે એલ બરોબર કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 20, બરોબર છે. આપણને આટલું મળી ગયું વિદ્યાર્થી મિત્રો. તો આપણો મધ્યસ્થ વર્ગ જે છે શું થયો 20 થી 30 થયો. તો એના સામે જે આવૃત્તિ છે એને શું કહીશું એફ કહીશું, બરાબર છે. અને એના ઉપર જે છે એને શું કહીશું આપણે CF કહીશું. ખ્યાલ આવ્યો કે નહીં, બરાબર છે. તો આપણા જોડે એફ છે, CF છે, એ ઉપરાંત વર્ગ લંબાઈ એચ કેટલી છે 10 છે. શું છે 10 છે, બરાબર. તો આપણે હવે સૂત્ર મૂકીશું વિદ્યાર્થી મિત્રો. તો મધ્યસ્થ m ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2 - CF અપોન F કૌંસ પૂરો ગુણ્યા H. હવે વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ આપણને m કેટલો આપ્યો છે 28.5 આપી દીધેલો છે, બરાબર છે. એલની કિંમત આપણા જોડે કેટલી છે 20 છે, પ્લસ એનની કિંમત કેટલી છે આપણા જોડે, યસ એન આપણા જોડે કેટલા છે ટોટલ 60 છે, બરાબર. આ એન થશે આપણા કેટલા થશે એન 60 થશે. તો 60 ભાગ્યા 2 લખ્યા. CF આપણા જોડે કેટલા થશે 5 + x, પણ શેમાં લખ્યા કૌંસમાં લખ્યા, છેદમાં એફની કિંમત કેટલી છે આપણા જોડે 20, કૌંસ પૂરો કર્યો વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા એચની કિંમત કેટલી છે 10 છે. ઓકે, હવે આ 20 સામે જશે વિદ્યાર્થી મિત્રો, એટલે શું થઈ જશે માઇનસ થઈ જશે. તો 28.5 - 20 બરોબર 60 ભાગ્યા 2 એટલે 30 થઈ જશે. કૌંસ છોડું તો -5 અને -x થઈ જશે, કૌંસમાં લખ્યા છે, ગુણ્યા 10 અને છેદમાં કેટલા છે 20, બરાબર છે. 0 0 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા બાદબાકી કરીશું તો કેટલા આવશે 8.5 આવશે, અને આ છેદના 2 આપણે ગુણી નાખીએ એટલે 2 થઈ ગયા. 30માંથી 5 જશે એટલે 25 થશે, ઓછા x. ખ્યાલ આવ્યો એટલે સુધી પડી ખબર વિદ્યાર્થી મિત્રો. હવે 8 દુ 16 અને અડધો એટલે 17, એટલે આનો ગુણાકાર કરી એટલે 17.0 આવે એટલે 17 લખ્યા, બરાબર. 25 - x
એક્સ સામે એટલે પ્લસ થશે અને 17 આમ જશે એટલે માઇનસ થશે. એટલે એક્સ બરોબર 25 માઇનસ 17. તો 25માંથી 17 જાય વિદ્યાર્થી મિત્રો એટલે કેટલા વધે? 8 વધે કે ના વધે? બરાબર છે. તો આપણને એક્સની વેલ્યુ મળી ગઈ. બરાબર છે. હવે આપણે વાયરો કોનો આવ્યો? વાયનો. કે ભાઈ વાયની વેલ્યુ શું થાય? તો એ કોષ્ટક પરથી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો. કોષ્ટક પરથી આ જે 60 છે એ એટલે સરવાળો કેટલો થશે? ઉપર કોષ્ટક પ્રમાણે 45 + x + y થવાનો. આનો જે છેલ્લો જવાબ આવ્યો એ જ અહીંયા આવશે. ખ્યાલ આવ્યો? તો 45 + x + y બરો અહીંયા આવશે 60. 45 લખ્યા, એક્સની 8 લખી + y બરોબર 60. 45 ને 8 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 53 થશે. બરોબર ને? 45 ને 5 50 ને 3 53 + y બરોબર 60. 53 સામે જશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જશે. એટલે 60 - 53 અને બાદબાકી કરી એટલે y બરોબર શું આવશે? 7. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો આમ x બરોબર 8 અને y બરોબર શું થાય? 7 થાય. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આને આ દાખલો તો આવડવો જોઈએ જ આપણને વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. ઊંઘમાંથી પૂછે તો આવડવો જ જોઈએ જ. બરાબર છે. તો સરસ રીતે આને પ્રિપેરેશન કરો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું આપેલું છે, એક થેલામાં 3 લાલ 5 કાળા 7 સફેદ દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલો દડો લાલ હોય, કાળો હોય, સફેદ ન હોય તેની સંભાવના શોધો. એકદમ ઇઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં તો જુઓ, થેલામાં 3 લાલ 5 કાળા અને 7 સફેદ દડા એટલે કુલ દડા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 15 દડા. આમ પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 15 થઈ ગઈ. પહેલું, ઘટનાએ બહાર કાઢે દડો શું હોય? લાલ હોય. તો લાલ રંગના દડા 3 છે, માટે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 થઈ ગઈ. માટે પી ઓફ એ બરોબર 3/15. 3 × 3 3 × 5 15. 3 3 ઉડી જાય 1/5. બીજું જો વિદ્યાર્થી મિત્રો ઘટના બી, બહાર કાઢેલ દડો શું હોય? કાળો હોય. તો કાળા રંગના દડા 5 છે. બરોબર છે. માટે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 5 થશે. એટલે પી ઓફ બી બરોબર 5/15. 5 × 5 5 તરી 15. 5 5 ઉડી જાય 1/3. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ત્રીજું, ઘટના સી, બહાર કાઢેલ દડો શું હોય? સફેદ હોય. તો સફેદ દડા 7, માટે ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 7 થશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો પી ઓફ સી બરોબર 7/100 આવશે 15. આગળ ઘટના સી બાર વિચારી. બરોબર છે. બહાર કાઢેલ દડો શું હોય? સફેદ ના હોય. અને ડી પણ લઈ શકાય, પણ આપણે સી બાર લીધું. સફેદ છે તો સફેદ ન હોય ને અનુરૂપ. બરોબર છે. તો સ્વાભાવિક છે ઘટના સી બાર જે છે એ શોધવી છે. એટલે પી ઓફ સી બાર એટલે કે ઘટના સી બાર એ ઘટના સીની પૂરક ઘટના છે. એટલે પી ઓફ સી બાર એટલે 1 - પી ઓફ સી થશે. 1 - 7/15 એટલે 7/15. 15 સામે જશે એટલે 15 × 15 - 7/15. 15માંથી 7 જશે તો શું આવશે? 8 આવશે. એટલે 8/15. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો છે. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે તૈયાર કરો. આ દડાવાળા દાખલા જે છે, લખોટીવાળા દાખલા તો ખાસ કરી જ નાખજો. બરાબર છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું આપેલું છે, એક પાસાને ઉછાળવાથી પાસાના ઉપરના પૃષ્ઠ પર મળતી સંખ્યા 4 કરતાં મોટી હોય, 4 કે 4થી નાની સંખ્યા મળે, 3થી મોટી અને 5થી નાની સંખ્યા મળે, યુગ્મ સંખ્યા મળે, તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પાસાને એકવાર ઉછાળવામાં આવે તો મળતા પરિણામોની સંખ્યા 6 થાય વિદ્યાર્થી મિત્રો. પહેલી ઘટના છે, પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મળે. તો 4 કરતાં મોટી સંખ્યા એટલે 5 અને 6 આવે, માટે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, માટે પી ઓફ એ બરોબર 2/6. 2 × 2 2 તરી 6. 2 2 ઉડી જશે એટલે 1/3 થશે. બીજું ઘટના બી, પૃષ્ઠ પર 4 કે 4થી નાની સંખ્યા મળે. તો 4 કે 4થી નાની સંખ્યા એટલે શું આવશે? 1 2 3 4. બરોબર છે. માટે પી ઓફ બી બરોબર 4 એટલે કે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 થશે. માટે પી ઓફ બી બરોબર 4/6. 2 દુ 4 2 તરી 6. 2 2 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, એટલે 2/3 થશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ત્રીજો પ્રશ્ન છે, પૃષ્ઠ પર 3થી મોટી અને 5થી નાની સંખ્યા. તો 3થી મોટી 4 અને 5થી નાની 4 જ થશે. એટલે શું મળશે? 4 મળશે. માટે પી ઓફ સી એટલે ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 થશે. પી ઓફ સી બરોબર શું થશે? 1/6 થશે. ચોથું,
પૃષ્ઠ પર યુગ્મ સંખ્યા મળે તો યુગ્મ સંખ્યા 2 4 6 બેકી સંખ્યા એટલે યુગ્મ સંખ્યા માટે ઘટના ડીના સાનુકૂળ પોઈન્ટ સંખ્યા શું થશે 3 થશે માટે પી ઓફ ડી બરોબર 3/6 3 એકા 3 3 દુ 6 3 3 ઉડી જશે 1/2 મળે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો છે આ પણ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે બરોબર છે આ દાખલાને પણ સરસ રીતે તૈયાર કરો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને બધા દાખલાની અંદર ખ્યાલ આવી ગયો છે સરસ રીતે રિવિઝન કરી જ રહ્યા છો બરોબર છે બોર્ડની પરીક્ષા જે છે આવી જ રહી છે ખૂબ જ નજીક છે આટલા દાખલા તો કરી જ નાખો વિદ્યાર્થી મિત્રો બરોબર સરસ રીતે બરોબર છે અને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓકે બધાને ઓલ ધ બેસ્ટ ત્યાં સુધી બધાને બાય બાય